નમસ્કાર મિત્રો, નાવિયાણી ગામમાં જે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. સ્થળ જે છે એ બદલવામાં આવ્યું છે કારણ કે વરસાદી વાતાવરણને કારણે સ્થળમાં ફેરફાર કરવો ખૂબ જ જરૂરી હતો. મિત્રો, હું તમને એડ્રેસ જણાવું એ પહેલાં દરેકને વિનંતી છે કે આ વિડીયો દરેકને શેર કરી દો. સમાજના જેટલા પણ લોકો છે વિડીયોને શેર કરે, કારણ કે કોઈ પણ કાર્યક્રમ હોય અથવા તો કોઈ પણ આયોજન કરેલું હોય એમાં સ્થળને ફેરફાર કરવામાં આવે તો એ એક મોટો ફેરફાર કહેવાય. એટલા માટે મિત્રો દરેક વિડીયોને શેર કરે. સ્થળની જે આપણે વાત કરીએ તો પહેલાં જે નાવિયાણી ગામમાં સ્થળ રાખવામાં આવ્યું હતું સમૂહ લગ્નનું, એને બદલીને હવે બેચરાજીથી નાવિયાણી તરફ આવતા મહાદેવ હોટલની પાછળ ટીવીએસ વેર હાઉસ છે, ત્યાં ફેરફાર કરવામાં આવ્યો છે અને એ જગ્યાને નક્કી કરવામાં આવી છે. અને આપણે વણોનથી મેરા બાજુ જઈએ તો મારુતિ કંપનીથી 1 કિલોમીટરના અંતરે આ વેર હાઉસ આવેલું છે. તો મિત્રો, જે મોટા મંડપ બનાવીએ આપણે અને એમાં જો અગર વાવાઝોડું ને વરસાદ થાય તો મંડપ ઘણીવાર પડી જતા હોય છે ને આપણી પાસે લોકોની કમી હોવાને કારણે આપણે એ મંડપને રાતોરાત ઊભો ન કરી શકીએ એવું પરિસ્થિતિ ઊભી થતી હોય છે. તો મિત્રો, ઘણીવાર એવું બને છે કે સમૂહ લગ્નના આયોજનમાં રાત્રે મંડપ પડી જાય ને સવારે જાનો આવવાની હોય અને ત્યારે ખૂબ જ દોડધામ થતી હોય છે. માટે આપણે આ સ્થળને બદલ્યું છે અને એક મોટા વેર હાઉસની અંદર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે. તો નાવિયાણી ગામમાં જે સમૂહ લગ્ન વાલ્મીકી સમાજની દીકરી અને દીકરાઓ જે પરણવાના હતા એનું જે સ્થળ છે એ બદલીને આપણે ટીવીએસ વેર હાઉસમાં રાખેલું છે, જેનો વિડીયો પણ તમને સ્ક્રીન પર આવશે. તો તમામ જે મિત્રો છે, તમામ સમાજના મહાનુભાવો છે, આગેવાનો છે, એ દરેકને વિનંતી કે આ જે આપણે નવું સ્થળ બદલેલ છે એ દરેક સુધી માહિતી પહોંચાડવાનું તમારી અને મારી ફરજ બની છે. એટલા માટે આ એક વિડીયોના માધ્યમથી આપણે એ સ્થળ દરેક સુધી પહોંચાડીએ અને દરેકને જાણ કરીએ કે નાવિયાણી ગામના સમૂહ લગ્નમાં જે સ્થળ ફેરબદલ કરવામાં આવ્યો છે એ કઈ જગ્યાએથી બદલવામાં આવ્યું છે અને કઈ જગ્યાએ રાખવામાં આવ્યું છે, એની એક આ માહિતી આપણે પૂરી પાડીએ. તો તમામ સમાજ બંધુઓને વિનંતી કે વિડીયોને શેર કરીને દરેક લોકો સુધી પહોંચાડે. ફરીથી મળીશું. આપણે 2 દિવસ બાકી રહ્યા છે સમૂહ લગ્નને. આપણે સમૂહ લગ્નના સ્થળ પર મળીશું અને આપણાથી જેટલી પણ શક્ય બને એ સહકાર પૂરો પાડીશું અને જેટલી આપણે સેવા આપી શકીએ આપણી મહત્તમ શક્તિનો ઉપયોગ કરીને આપણે સેવા પૂરી પાડીશું.